आज અમારે ઘેર ઘોડી ચમ લાવવી પડી અમે વિચાર્યું નતું ઘોડી લાવ્યા પછી અમારે આટલું બધું નુકસાન થઈ જાય. રામ રામ ભાઈઓ. તારી વાત છે તારીખ 4 ઓગસ્ટ 2025 ના હવારમાં લગભગ 10 વાગે મૂન માડો તૈયાર થઈને રવાના થઈ ગયા કોલોની હારું. ગાવ ધોજવાડા પછી પેટ્રોલ પંપ પહોંચી કંજૂસ વેડા કરી 100 રૂપિયા પેટ્રોલ ભરાઈ ગયું. પેટ્રોલ ભરાઈને રવાના થઈ ગયા કોલોની હારું. ગાવ કોલોની માં પહોંચી ફટાફટ નરસિંહભાઈ દુકાન માં પહોંચી ગયા. જે જઈને તો નરસિંહભાઈ ખૂબ બધા પૈસા આલ્યા પ્રચંગ મહાબન લાયસન્સ રિન્યુ કરાવવાનું હતું. પૈસા આલીને તમે રવાના થઈ ગયા પાછા ઘર હારું. ધોજવાડા આન માડો કે આપણે લાલ ઘોડા બદલે મસ્ત હાથ લેવા છે એટલે ગાવ હાથ લીધો રવાના થઈ ગયા પાછા ઘર હારું. રસ્તામાં રમેશ કાની ખૂબ બધી વાત કરવી ચમ કે આપણે લાલ ઘોડા બદલે નવી કલ્ટી લાવવાની પછી અમે ગાવ આવી ગયા ઘેર તરત હાર બજી નો એટલે ગાવ અમારે લાલ ઘોડા ડાકો પડાઈ દીધું ફટાફટ એને હારે બજી નો છો. હાર બધા જેડી ઘોડો એકદમ મસ્ત લાગતો જોણે વરાજો પેણમાં હેડ્યા હતો. પેલો હરકટીઓ માર ઘેર આવી ગયો એટલે એની મદદ લઈને અમે ગાવ કલ્ટી જોડી નો છે. નેક્સ્ટ કલ્ટી જોડીને ઉભા રહેવાનો પ્રકાશભાઈ આવીને હોરન મારતા હતા. જેમ કે અમારા બોરમાં એક કેબલ બળી ગયો હતો એટલે એક કોલમ કાઢીને કેબલ નો જોઈન્ટ મારવાનો હતો. પછી ગાવ પ્રકાશભાઈ મગભાઈ પાતળું ટ્રેક્ટર નોસી દીધું મુએ મદદ કરવા આવી ગયો હતો. પછી ગાવ માડો બોલ ખોલીને છે પ્રકાશભાઈ તરત કોલમે કાઢીને ફટાફટ જોઈન્ટ મારીનો છે. જોઈન્ટ મારીને તો પ્રકાશભાઈ ઘર હારું રવાના થયા. માડો જે ફાલેન્સ ના બોલ ખોલ્યા એમ બે બોલ તો તોડીનો છે બે બોલ તો ઉજે ખાઈ ગઈ હતી મારી બેટી. એટલે મારે જવાનું ધોજવાડા નવા બોલ લેવા એટલે ગાવ મૂન હરકટી બે રવાના થયા ધોજવાડા હારું. ગાવ ધોજવાડા પછી ઓરિજિનલ બોલ લીધા માડો 200 રૂપિયા નુકસાન કર્યું એટલે ગાવ 200 રૂપિયા ભરીને અમે રવાના થયા પાછા ઘર હારું. ગાવ બોર પછી ફટાફટ બોલ્ટ ફિટ કર્યા પણ રવાના થયા ઘર હારું. हम फाड़ देंगे. બોલો જય શ્રી સીતારામ.